ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના ધોલથીર ગામ પાસે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો, જ્યાં ભક્તો ભરેલી એક ટ્રાવેલર બસ બદ્રીનાથ હાઈવે પર બેલેન્સ ગુમાવતા અલખનંદા નદીમાં ખાબકી ગઈ હતી। ટ્રાવેલરમાં કુલ 20 યાત્રીઓ સવાર હતા, જેમાંથી 4 લોકોના ઘટના સ્થળે જ અવસાન થયા હતા। આ મૃતકોમાંથી એક સુરતની ડ્રીમી હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના ધોલથીર ગામ પાસે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો, જ્યાં ભક્તો ભરેલી એક ટ્રાવેલર બસ બદ્રીનાથ હાઈવે પર બેલેન્સ ગુમાવી અલકનંદા નદીમાં ખાબકી ગઈ હતી। ટ્રાવેલરમાં કુલ 20 યાત્રીઓ સવાર હતા। બસમાં બેસેલા મુસાફરો રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રથી આવ્યા હતા। મૃતકોમાં મધ્યપ્રદેશના રાજગઢના વિશાલ સોની અને સુરતના આઈ માતા ચોકમાં રહેતી ડ્રીમીની ઓળખ થઈ છે। દુર્ઘટનાની જાણ થતાં તેઓના પાડોશીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી। હમણાં સુધી હસતો બોલતો પરિવાર ભજન કીર્તન સાથે રવાના થયો હતો અને આવી ખબર મળી એવું એક નાના બાળક અને પાડોશીએ ભાવુક અવાજે કહ્યું હતું। બસમાં મુસાફરી કરતી સમયે ભજન કીર્તન કરતા યાત્રાળુઓના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે, જે જોવા સાથે જ આ દુર્ઘટનાની પીડા અને વ્યક્તિગત નુકસાન વધુ સ્પષ્ટ બને છે। હાલ સ્થાનિક પ્રશાસન, એસડીઆરએફ અને સંયુક્ત પોલીસે બચાવ કામગીરીમાં વ્યસ્ત છે। મુસાફરોના નામ અને સરનામાઓ જાહેર કરાયા છે અને મૃતકોના મૃતદેહોને ઓળખી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। मेरा नाम रानू है। रानू जी, एक परिवार यहाँ से गया था दर्शन के लिए यात्रा करने के लिए, एक हादसा हुआ, बस गिर गई है, क्या था? जी वो बहुत अच्छी फैमिली थी और थोड़ा जानते भी थे हम उनको, और बहुत बुरा हुआ ये तो। बहुत सीधी फैमिली थी। और एक बच्ची 17 साल की वो डेथ हो चुकी है। कितने दिन पहले लोग गए थे? ये 5-6 दिन पहले गए। स्वभाव कैसा था इन लोगों का? बहुत बहुत अच्छा था। इतने तो शांत नेचर के थे, कभी भी किसी से कुछ भी ऐसा नहीं था कि वो। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज़, सूरत।